ચાલો આજે આપણે સફર કરીએ પાટણની, એક એવા શહેરની જે ફક્ત ઇતિહાસના પાનામાં સચવાયેલું નથી પણ કલા, સ્થાપત્ય અને અદ્ભુત કારીગરીના જીવંત વારસા તરીકે આજે પણ ધબકી રહ્યું છે. આવો ગુજરાતના આ સુવર્ણ યુગના દિલને નજીકથી જાણીએ. તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? જુઓ, આપણે એના જન્મની દંતકથાથી શરૂઆત કરીશું, પછી સોલંકી યુગની ભવ્યતાને માણીશું, એની અદ્ભુત એન્જિનિયરિંગ એટલે કે પાણી અને પથ્થરના ચમત્કારોને જોઈશું, અને હા, વિશ્વવિખ્યાત પટોળાની કળાને પણ સમજીશું. અને છેલ્લે જોઈશું કે પાટણનો આ વારસો આજે પણ કેમ આટલો મહત્વનો છે. આ એક વાક્ય છે ને, એ પાટણની આખી ઓળખનો સાર કહી દે છે. મતલબ કે એ ખાલી એક ઐતિહાસિક શહેર નથી, પણ ભારતીય સ્થાપત્ય, જળ વ્યવસ્થાપન અને કાપડ કળાનું એક જીવંત મ્યુઝિયમ છે. દરેક મોટા શહેર પાછળ એક વાર્તા હોય છે, ખરું ને? અને પાટણની વાર્તા તો 8મી સદીમાં શરૂ થાય છે. અને આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક રાજા અને એક સામાન્ય ભરવાડની દૃષ્ટિના સંગમની અદ્ભુત ગાથા છે. શહેરનું નામ જ જુઓ, પટણા. સંસ્કૃતમાં એનો અર્થ થાય છે વ્યાપારનું કેન્દ્ર, એટલે કે એના નામમાં જ એની ઓળખ છુપાયેલી છે. શરૂઆતથી જ આ એક કમર્શિયલ હબ હતું. આ વાર્તામાં સૌથી રસપ્રદ વાત એ છે કે કેવી રીતે એક રાજાએ એક સામાન્ય ભરવાડના જ્ઞાન અને સૂઝબૂઝ પર વિશ્વાસ મૂક્યો. એ બતાવે છે કે મહાન સામ્રાજ્યનો પાયો પણ કેટલીકવાર આવી નમ્ર શરૂઆતથી નંખાય છે, જ્યાં શાણપણ કોઈપણ વ્યક્તિ પાસેથી મળી શકે છે. અને આવા મજબૂત પાયા પર પાટણે એક એવા યુગમાં પ્રવેશ કર્યો જેને આજે આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. એ હતો સોલંકી વંશનો સમય, જે 942માં શરૂ થયો. આ એ સમય હતો જ્યારે પાટણ ખરેખર સંસ્કૃતિ અને શક્તિના શિખર પર પહોંચ્યું. આ સમયરેખા ખાલી તારીખો નથી, પણ પાટણના ઉતાર ચઢાવની કહાણી છે. ખાસ કરીને જુઓ, ગઝનવીના હુમલા જેવી મોટી આફત આવી, શહેરને નુકસાન થયું, પણ તેમ છતાં પાટણ ફરી બેઠું થયું અને પહેલા કરતાં પણ વધુ મજબૂત બનીને ઊભું રહ્યું. 650 વર્ષ, જરા વિચારો તો ખરા. 6.5 સદીઓ સુધી ગુજરાતની રાજધાની તરીકે ટકી રહેવું એ પાટણના રાજકીય અને સાંસ્કૃતિક દબદબાનો સૌથી મોટો પુરાવો છે. આ ખરેખર કોઈ નાની સૂની વાત નથી. પણ આ સુવર્ણ યુગ ખાલી સત્તા કે સામ્રાજ્ય વિશે નહોતો. અરે, એ તો હતો ઇજનેરી અને સ્થાપત્યના એવા અકલ્પનીય ચમત્કારોનો સમય, જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. સોલંકી રાજાઓ સમજતા હતા કે પાણી કેટલું કિંમતી છે, અને એમણે પાણીને કલા સાથે જોડી દીધું. અહીંયા આપણી સામે જળ વ્યવસ્થાપનના 2 જબરદસ્ત નમૂના છે. એક તરફ સહસ્ત્રલિંગ તળાવ, એક વિશાળ આધ્યાત્મિક જળાશય, અને બીજી તરફ રાણી કી વાવ, જે જમીનની અંદર બનેલું એક ઊંધું મંદિર જ કહી શકાય. બંને એ સમયની એન્જિનિયરિંગ કુશળતાના ઉત્તમ ઉદાહરણો છે. તો ચાલો આ અજાયબીઓમાંથી એક એટલે કે રાણી કી વાવમાં જરા ઊંડા ઉતરીએ. આ માત્ર એક વાવ નથી, પણ પ્રેમ, સ્મૃતિ અને કલાનું પથ્થરમાં કંડારાયેલું એક મહાકાવ્ય છે. અને આજે આખી દુનિયા એને ઓળખે છે. તો રાણી કી વાવ શું છે? વેલ, એ 11મી સદીમાં રાણી ઉદયમતીએ એમના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં બનાવી હતી. અને એની કલાકારી એટલી અદ્ભુત છે કે 2014માં યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. એ ખાલી એક સુંદર સ્મારક નથી, એનાથી ઘણું વધારે છે. પણ સવાલ એ થાય કે એના કદ અને ઇતિહાસ સિવાય એવું તો શું છે જે આ વાવને આટલી ભવ્ય અને મહાન બનાવે છે? કેમ એ આજે પણ લોકોને આટલી બધી આકર્ષિત કરે છે? અને એનો જવાબ છે એના અનોખા મિશ્રણમાં. એમાં આધ્યાત્મિકતા છે, કલા છે, અને પાણીની સમસ્યાનો એ જમાનાનો જબરદસ્ત એન્જિનિયરિંગ ઉકેલ પણ છે. આ ત્રણેય વસ્તુઓનો આવો અદ્ભુત સંગમ બીજે ક્યાંય જોવા ન મળે. સારું, તો પથ્થરોની આ કવિતાથી હવે આપણે આગળ વધીએ રેશમના તાંતણે ગૂંથાયેલી એક જીવંત પરંપરા તરફ. હા, હું વાત કરી રહી છું પાટણના પટોળાની. એક એવી કળા જેણે પાટણને દુનિયાના નકશા પર મૂકી દીધું છે અને સદીઓથી જીવંત છે. પટોળાને જે વસ્તુ સૌથી ખાસ બનાવે છે એ છે એની ડબલ ઇકટ ટેકનિક. હવે આ શું છે? સમજો કે આ વણાટનું ગણિત છે. એક દોરાને વણાટ કરતા પહેલાં ગણતરીપૂર્વક રંગવામાં આવે છે, જેથી વણાટ પછી ડિઝાઇન બરાબર બને. વિચાર કરો
કેટલી ચોકસાઈ અને ધીરજ જોઈતી હશે. એટલે જ પટોળું ખાલી એક કાપડ નથી, એ એક વારસો છે. એક જ પરિવાર, સાલ્વી પરિવારે સદીઓથી આ કળાને જીવંત રાખી છે. પટોળું પહેરવું એટલે જાણે ઇતિહાસનો એક જીવંત ટુકડો પહેરવો, જે કારીગરી પ્રત્યેના અજોડ સમર્પણનું પ્રતીક છે. તો અત્યાર સુધી આપણે ઇતિહાસ, કલા, એન્જિનિયરિંગ આ બધું જોયું, પણ આ બધાનો સાર શું? આ બધા તંતુઓ મળીને પાટણનો કેવો કાયમી વારસો બનાવે છે, અને આજે એ આપણા માટે કેમ મહત્વનું છે? ચાલો આપણી સફરના આ અંતિમ પડાવમાં એ સમજીએ. જો સ્થાપત્યમાં રાણી કી વાવ જેવી માસ્ટરપીસ આપી, પાણીના મેનેજમેન્ટમાં સહસ્ત્રલિંગ તળાવ જેવી અદ્યતન સિસ્ટમ આપી, કળામાં પટોળા જેવી જીવંત પરંપરા આપી, અને શાસનમાં તો 650 વર્ષ સુધી રાજધાની રહી, પાટણનું યોગદાન દરેક ક્ષેત્રમાં કેટલું ઊંડું અને પ્રભાવશાળી રહ્યું છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે: પાટણનો આ ભવ્ય ભૂતકાળ આપણને આવનારા સમય માટે શું શીખવી શકે છે? કદાચ એ જ કે જ્યારે નવીનતા, કલા અને પ્રકૃતિ માટે આદર ભેગા થાય છે, ત્યારે એક સમૃદ્ધ અને ટકાઉ સમાજનું નિર્માણ થઈ શકે છે. આ વારસામાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?